નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મગડાદ ગામ પાસે આવેલ કૃષ્ણા હોટેલ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની। ઉભેલી ટ્રકમાં ઇકોવેન ભટકાતા સ્થળ પર જ 6 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। પંથકમાં સમગ્ર ઘટનાની જાણ થતાં જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લોકટોળા ઉમટ્યા હતા। ત્યારે મૃત્યુ પામનાર લોકોની જો વાત કરીએ તો સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઈ ગોહિલ, કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ, હંસાબેન અરવિંદ જાદવ, સંધ્યાબેન અરવિંદ જાદવ અને વિવેકકુમાર ગણપત પરમાર આ તમામ લોકોના નામ સામે આવ્યા છે। જ્યારે ઈજા પામનાર લોકોમાં નિધિબેન ગણપત, મિત્તલબેન ગણપત, ગણપત રમેશભાઈ અને અરવિંદભાઈ રૈજીભાઈ આ તમામ લોકોનો સમાવેશ થયો છે। 6 લોકોના મોત અને 4 લોકોને ઈજા પહોંચતા તેમને બરોડા સારવાર અર્થે ખસેડવામાં આવતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો। અચાનક અકસ્માતની જાણ થતાં જંબુસર પોલીસ ખડે પગે રહી અને સ્થિતિ સંભાળી। સ્થાનિક આગેવાનો અને અગ્રણીઓને જાણ થતાં સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તેઓ આવી પહોંચ્યા હતા। જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પાણીમિયા સાહેબ, પ્રાંત અધિકારી સહિત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ સ્થળ પર આવી અને સ્થિતિની સમીક્ષા કરી। સાથે જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, જંબુસર નગરપાલિકાના સભ્યો આવી મૃત્યુ પામેલ પરિવારના સગા સંબંધીઓને સધિયારો આપ્યો હતો।